હેલો મિત્રો, કેમ છો? સવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજે તો થોડાક મોડા ઉઠ્યા છે એટલે ફટાફટ જમવાનું બાંધ્યું. દેવંશને બ્લોગમાં પણ નહીં લીધા ને ફટાફટ સ્કૂલે મૂકી આવ્યા કારણ કે મોડું થઈ ગયું હતું. આજે તો બનાવી નાખ્યું છે જમવાનું, પણ વાસણ બાકી છે તમારા, પણ પછી ધોઉં છું. અમારે થોડુંક કામ છે તો 11 વાગી જશે ને, તો ફટાફટ બજારમાં કામ છે તો જતા આવીએ છીએ. પછી કામ કરશું કારણ કે થોડોક વરસાદ આવ્યો ને એટલે બજારમાં જવાનું છે તો જઈ આવીએ છીએ. કારણ કે થોડુંક વરસાદ આવ્યો તો બાકી શાકભાજી વાવવાનું છે ને, તો બિયારણ લેવા જઈએ છીએ. સંજય આવે છે, હું ચાલતી જઉં છું ગોઠવતી. તો એવી છે આજે અમારે વરસાદ આવે છે છાંટા પણ બહુ નથી. ફટાફટ જઈ આવીએ છીએ. જમીન વિશે કારણ કે ભૂખ લાગે છે, જમીને જવું પડે એમ છે. બિયારણ બધું લેવું છે, ટામેટા અને એ બધું લેવું છે ને એટલા માટે જઈ રહ્યા છીએ. અમે ઘરે બનાવી દઈએ. પછી મરચી થોડીક વાવી છે, પણ હજી થોડીક મરચી લાવવી છે. જો મિત્રો તમને એક ઝાડ બતાવું. બધા ઘણા જોયા છે, ઝાડ નથી એવું નહીં. જો આ અંજીર છે, મોટા મોટા પાંદડાને જેવો નજીક કરું છું. જો આ અંજીર લાગ્યા છે, જેવો દેખાય છે. એક દેખાય છે અંજીર, હું બધા નથી. તો બધા ચકલા આવે ને ખાઈ ગયા. જો અહીંયા છે, આ જો આ અંજીરનું ઝાડ છે. બહુ અંજીર લાગતા પણ એ ચકલા આવે ને પક્ષીઓ ખાઈ જાય. મસ્ત લાગે અંજીર. હું ઘણી વાર ખાવા આવું છું અહીંયા. અમારે પણ વાડીમાં હતું પણ સુકાઈ ગયું. અહીંયા તો પાણી ખાવા ઓછું જોઈએ. આ અંજીર તો પાણી નહીં જતું, બહુ વધારે પાણી હોય ને તો સુકાઈ જાય. પાણી બહુ ઓછું જોવે છે એવું લાગે છે. હવે તો આવે છે. જય માતાજી સંજય. હા, જય માતાજી બધાને. સવાર ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? ત્યારે હવે બિયારણ લેવા જઈએ છીએ. વાવું છે એટલે વાવું છે ને, હા, વરસાદ થોડોક બંધ થયો ને એટલે લઈ આવીએ છીએ. એટલે જઈએ છીએ વહેલા થોડુંક બિયારણ લઈ આવીએ. હા, તો ફટાફટ જઈએ છીએ. તો પછી થોડી વાર મળીએ છીએ. તો જઈ આવીએ છીએ. હવે અમે બજારમાં ગયા ને તો આવતા જાય છે, અને બજારમાં ગયા તો એટલું બધું વિડીયો નહીં લીધો. આવતા રહ્યા છે ને હવે થોડીક વાર આરામ કર્યો ને હવે આ બાજુ નીંદવા આવ્યા. કાં સંજય? આ બાજુ પર્વતના વેલા કેવા થઈ ગયા. જોવા જઉં છું પર્વતના વેલા. ઘણા દિવસથી વરસાદમાં આ બાજુ નથી આવી તો જુઓ, કારણ કે ગારો બહુ ને એટલે નહીં અવાતું. જુઓ આવું થઈ ગયું છે. મારા પર્વતના વેલા આવી રીતે નીચા પડી ગયા. જો આવું રમણ ભમણ બધું થયું છે વરસાદમાં. જામફળી છે, જો આ જામફળી છે. તો આપણે જામફળ હળી જાય છે બહુ. જો આ હળી ગયું છે જામફળ, તો કંઈ કામનું નહીં. કેમ જામફળ હરે છે મિત્રો કહેજો. જો એક સારું મળ્યું તો ખાઈ લઉં. જો મસ્ત એવું જામફળ છે. બધું છે ને બહુ બધું હમન ફમન થઈ છે. ઓલી બાજુ દાડમડી પણ વેનવાના છે. દાડમ પાકા થઈ ગઈ છે, પણ હવે પછી વેનશું.
દાડમ પાકા થઈ ગઈ છે એ બાજુ. તો આવું જે મસ્ત જામફળ મળ્યું. તો હવે નીંજે છે થોડીક વાર ને હું નીંદું ને સંજય છે તેલો આંબો પડી જશે ને કાપે છે. અને હવે આ બાજુ બધું રોપ પણ વાવવાના છે પાછું આજે ફરીથી, કારણ કે આવું બહુ બધું અમન ભમન થઈ ગયું છે. હું નીંદી નાખું થોડીક વાર આમાં બધે જે નીંદાઈ. સંજય આંબો કાપે પછી આ બાજુ તુવર વાવવાની છે ને એટલે આંબો કાપે છે. હું આ બાજુ નીંદું. સંજય આ કચરો છે ને ખોવા નાખવાનો પછી તડકો કાઢે છે તો હળગી જાય એમ તડકો કાઢે તો. એ બાપરે કીડા હોયલા જુઓ, જામફળમાં કીડા કેવા જુઓ, જામફળ ખવાય આવા જુઓ. હવે ન ખવાય જુઓ ફેંકી દઉં. કીડા હેલા સંજય જામફળમાં બહુ મોટા કીડા ફેંકી દીધું. દવા છાંટવી પડે છે જામફળીને સંજય. જો ભીંડા હજી ફૂલ નથી આવતા, આવા થઈ રહ્યા છે. સંજય આ બાજુ જેવું કાપે છે. સંજય લાકડાના ટુકડા કરે છે કાપી અને પછી આ આંબો છે ને કાપશે. હું ત્યાં સુધીમાં નીંદી લઉં, કારણ કે તમારે થોડુંક નીંદું તો અહીંયા ચોળી એક સાહ ઉતર્યો હતો, બીજો સાહ લઈને પછી ન ઉતર્યા, હું વહી ગઈ. તો અત્યારે નીંદી દઉં છું આમાં. તો હાલો થોડીક વાર નીંદીએ છે પછી પાછા મળીએ. હવે મક્કી પણ તડકો કાઢે ને તો ઊભી થઈ ગઈ. જુઓ મક્કી પણ મસ્ત ઊભી થઈ ગઈ. અને એને ખાતર નાખીને પાણી પાવું છે ને આ બાજુ ઠાડિયામાં કારેલા રોપવાના છે. સંજય કહે છે કે અહીંયા રોપી દઈએ, તો રોપી દેવાના છે ઠેઠ સુધી, એટલે મારા કારેલાનું શાક થઈ જાય ખાવા માટે. આ બધું ઠેઠ સુધી રોપી દઈએ છીએ. પછી થોડીક વાર રોપીએ છીએ, થોડીક વાર નીંદીએ છે પછી રોપશું. હાલો તો પછી મળીએ થોડીક વાર રહીને.